નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 16 ગુજરાતી। આજના સમાચારની શરૂઆત કરી એક સુંદર સુવિચારથી। જ્યાં ફરજ પ્રત્યે નિષ્ઠા અને ઈમાનદારી હોય છે, ત્યાં ગુનાખોરોની પરાજય નિશ્ચિત હોય છે। અને આવી જ કંઈક નિષ્ઠા અને સતર્કતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે બનાસકાંઠાની પાલનપુર એલસીબી પોલીસે। તો ચાલો જોઈએ આજના મહત્વના સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસ સતત સક્રિય છે, ત્યારે કાંકરેજ તાલુકામાં પાલનપુર એલસીબી પોલીસને મોટી સફળતા હાથ લાગી છે। પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના ખોડાથી આકોલી રોડ પર આવેલા રતનગઢ ગામ પાસેથી એક સફેદ રંગની બ્રીજા કાર, જેનો નંબર GJ08BH8658 પસાર થઈ રહી હતી। આ જ સમયે પાલનપુર એલસીબી પોલીસ નાઇટ પેટ્રોલિંગમાં હતી। પોલીસને શંકા જતાં તેમણે આ કારનો પીછો કર્યો અને તેને અટકાવી સઘન પૂછપરછ અને તપાસ કરી। આ તપાસ દરમિયાન પોલીસને મોટી સફળતા મળી હતી। પોલીસે બ્રીજા કારમાંથી ગેરકાયદેસર વિદેશી અને બિયરના કુલ 984 ટીન જપ્ત કર્યા છે। આ જપ્ત કરાયેલ જથ્થાની કિંમત અંદાજે 2,56,456 રૂપિયા થાય છે। આ સાથે પોલીસે 6 લાખ રૂપિયાની બ્રીજા કાર અને 10,000ની કિંમતનો એક મોબાઈલ ફોન પણ કબજે કર્યો। આમ પોલીસે કુલ 8,68,456 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો। આ ગુનામાં પોલીસે હરચંદ અમરા વજીર નામના 40 વર્ષીય આરોપીની ધરપકડ કરી છે, જે લાખણીનો રહેવાસી છે। સિયોરી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુના નંબર 60-656/2026 કાયદેસરનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। આ ઉપરાંત આ સમગ્ર પ્રકરણમાં માલ ભરાવનારા મુખ્ય આરોપી મુકેશ મોહન વજીર રહે લાખણીને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। છેલ્લા કેટલાક સમયથી કાંકરેજ તાલુકામાં નશાકારક પદાર્થોને લગતા વિવિધ ગુનાઓ નોંધાઈ રહ્યા છે, ત્યારે સિહોરી પોલીસ અને પાલનપુર એલસીબી પોલીસ દ્વારા કરવામાં આવેલી આ ત્વરિત અને સરાહનીય કામગીરીની સ્થાનિક લોકો ખૂબ બિરદાવી રહ્યા છે। જોકે આ મોટી કાર્યવાહી બાદ પણ એક સવાલ ચોક્કસ ઊભો થાય છે, રાજસ્થાન બોર્ડર પરથી ગુજરાતમાં પ્રવેશતું આ ગેરકાયદેસર નેટવર્ક સંપૂર્ણપણે ક્યારે બંધ થશે? અહેવાલ જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાતી।